4%। नमस्कार दर्शक मित्रों, હવે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થાય એના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। એક રસમ को शिरस्तो को એના ભાગરૂપે એના પહેલા નાણામંત્રી સંસદ સમક્ષ એક મહત્વનો દસ્તાવેજ રજૂ કરે છે। આ દસ્તાવેજ ને ઇકોનોમિક સર્વે કહેવાય છે, આર્થિક સર્વેક્ષણ। દેશની અર્થવ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે અને આવનાર સમયમાં એનું વલણ કેવું રહેશે તે અંગેના અનુમાન એક કરતા વધારે સ્ત્રોતમાંથી આમ તો પ્રાપ્ત થાય છે। ભારતીય રિઝર્વ બેંક એની મોનિટરી પોલિસી સમય અનુસાર બહાર પાડે એમાંથી પણ કેટલાક દિશા નિર્દેશ મળે છે। આરબીઆઈનો અર્ધવાર્ષિક અહેવાલ પણ બહાર પડે છે। જુદી જુદી રેટિંગ એજન્સીઓ પણ અર્થવ્યવસ્થા અંગેના પોતાના પૂર્વાનુમાનો બહાર પાડે છે અને ક્યારેક એ સિવાય દાવોસ કે અન્યત્ર પણ અર્થવ્યવસ્થા કઈ દિશામાં જશે એ અંગેના કેટલાક વર્તારા થાય છે। આ વર્તારા કરવાનું કામ આખો વર્ષ ચાલે છે, પણ એ સરકારી વર્તારા નથી હોતા। આર્થિક સર્વેક્ષણ એ સરકારી વર્તારો છે અને બજેટના પહેલા આવે છે, એટલે બજેટ કઈ દિશામાં જવાનું એ આના ઉપરથી તમે માનવાની ભૂલ કરતા હો તો એ વધારે પડતી છે, કારણ કે આ સર્વેક્ષણ જ્યારે આવે ત્યારે હલવા સરીમની થઈ ગયો હોય છે અને બજેટ ડોક્યુમેન્ટ્સ એ છપાવા જતા રહ્યા હોય છે। સરકારે આમાંથી કેટલું લેવું ને કેટલું નહીં લેવું એ સરકારની મુનસફી પર આધાર રાખે છે અને જો સરકાર જ આમાંથી થોડું લે થોડું ના લે અને બધું બાકીનું કરવામાં આવતા હોય, બાકીની વસ્તુઓને અવગણવામાં આવતી હોય તો આને માટેનો એક શબ્દ છે રિચ્યુઅલ, એક ચીલાચાલુ પરંપરા, અને બીજો શબ્દ છે ઓફ એકેડેમિક ઇન્ટરેસ્ટ। માત્ર ને માત્ર એક સૈદ્ધાંતિક રીતે કોઈ બાબતોની ચર્ચા કરવી હોય અથવા તો એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂ તમારે જાણવું હોય કશું તો આમાંથી કેટલાક આંકડાઓ તમને પ્રાપ્ત થાય છે। પણ આ બધામાં જો કોઈ એક અહેવાલની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય આમ છતાંય તો એ આર્થિક સર્વેક્ષણ એટલે ઇકોનોમિક સર્વે છે। ઇકોનોમિક સર્વે દેશના આર્થિક વિકાસના લેખાજોખા રજૂ કરી સત્તાવાર રીતે દેશની અર્થવ્યવસ્થાના ચિત્ર અંગે જાણકારી આપે છે। આવનાર સમયમાં ઊભી થનાર સંભાવનાઓ જે અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરશે તે બાબતે પણ વાત કરે છે। કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થાય તે પહેલા નાણામંત્રી ઇકોનોમિક સર્વે સંસદમાં રજૂ કરે છે। ઇકોનોમિક સર્વે થકી ભારતીય અર્થવ્યવસ્થાનું આખું ચિત્ર જોઈ શકાય છે। આ સર્વેમાં સરકારને કેટલાક મહત્વના સૂચનો અને કેટલાક અવલોકનો પણ કરવામાં આવે છે, એમાંથી કેટલા લાગુ પાડવા એ મરજિયાત છે। એટલે કોલેજની પરીક્ષા આપતા હો તો તમને છૂટ હોય છે, અમુક પ્રશ્નો અથવા અમુક વિષય ઓપ્શનમાં છોડવાની, એટલે આમાંથી સરકાર કેટલા ગ્રહણ કરીને કેટલા ઓપ્શનમાં છોડી દે મારા માટે તે સરકાર, કોઈ પણ સરકાર હોય એની મુનસફી પર આધાર રાખે છે। એટલે કોઈ એક ચોક્કસ સરકારની આપણે વાત નથી કરતા, દરેક સરકારો એમને અનુકૂળતા આવે તે પ્રકારે આમાંથી ગ્રહણ કરે છે અને આગળ ચાલે છે। આ આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકાર અને તેમની ટીમ તૈયાર કરે છે અને એ મહત્વના દસ્તાવેજને નાણાં પ્રધાન દ્વારા સંસદમાં રજૂ કરાય છે। આ સર્વે હમણાં રજૂ થયો આજે આપણી અર્થવ્યવસ્થાનું ચિત્ર દોરતો અથવા એનું વર્ણન કરતો અને કેટલાક ભાવિ કથનને કેટલાક સૂચનો કરતો આર્થિક સર્વે અથવા તો ઇકોનોમિક સર્વે એ સંસદમાં આજે નિર્મલા સીતારમણે રજૂ કર્યો। તો એના કેટલાક તારણો જોઈએ તો 17 વર્ષના ગાળા બાદ પ્રથમ વખત કરંટ એકાઉન્ટ સરપ્લસ જોવા મળશે। કરંટ એકાઉન્ટ સરપ્લસ કેમ ઉભો થયો એની બહુ ચિંતા આમાં કરવામાં આવી નથી। કરંટ એકાઉન્ટ સરપ્લસ થવાનું કારણ માંગનો ઘટાડો અથવા તો જે તમારા કરંટ એકાઉન્ટ ડેફિસિટ માટેના મોટા પરિબળો હતા, દાખલા તરીકે સોનાની આયાત ખૂબ મોટી જેને કહેવાય કે કદમાં ઘટી છે। ક્રૂડ ઓઇલનો વપરાશ ઘટ્યો કારણ કે અર્થવ્યવસ્થા
કુંભકર્ણની નિંદ્રામાં હતી. હવે આ બધા કારણોસર તમારું જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે તે જો સરપ્લસ થાય, આનંદની વાત છે, પણ એના કારણો પણ એમણે કહ્યા હોત તો સારું રહેતું. વિદેશી મુદ્રા ભંડારનો રિઝર્વ 8 જાન્યુઆરી 2020ની સ્થિતિએ $586 અબજ પહોંચ્યો છે. બહારનું દેવું 2 અબજ અમેરિકન ડોલર જેટલું ઘટ્યું છે, જે સારી નિશાની છે. ભારતની નિકાસ આ વર્ષના બીજા 6 માસિકી ગાળામાં 5.8% જેટલી સંકોચાય છે. આ ભારતની નિકાસ છે ને તે છેલ્લા 7 વર્ષથી વધતી નથી. છેલ્લા 7 વર્ષથી ભારતીય નિકાસનો વૃદ્ધિ દર 0 છે. આ જ ગાળા દરમિયાન બાંગ્લાદેશનો નિકાસ વૃદ્ધિ દર 70% છે અને બાંગ્લાદેશની માથાદીઠ આવક આ કારણસર ભારત કરતા વધી ગઈ છે. આ વાત આપણે સમજવી જોઈએ. આયાત 11.13% જેટલી સંકોચાશે, સારી વાત છે, એટલે તમને એટલી રાહત મળશે. સરવાળે ચાલુ નાણાં ખાતાની પુરાંત રહેશે. કરંટ એકાઉન્ટ ડેફિસિટ શબ્દ જતો રહેશે, કરંટ એકાઉન્ટ સરપ્લસ. મુખ્ય આર્થિક સલાહકાર દ્વારા કહેવાયું છે કે ભારતીય નાણાં નીતિ એનું સોવરેન ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ થશે એ ભય ના રાખે. આ તો બધા જ અર્થશાસ્ત્રીઓ કહ્યું છે. વચ્ચે તમે આપણા ટેલિવિઝન પરની ચર્ચામાં સાંભળ્યા છે, લોર્ડ મેઘનાથ દેસાઈને સાંભળ્યા છે, પ્રોફેસર બકુલ ધોળકિયાને સાંભળ્યા છે, તમે ક્યાંક બીજે પ્રોફેસર અનંત નારાયણ જે મુંબઈની જે જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના વડા છે, અર્થશાસ્ત્રી છે, તેમને સાંભળ્યા છે, અને સ્વામિનારાયણ અંકલેશ્વરિયા આયરને પણ સાંભળ્યા છે. આ બધાનું એક સૂત્રતા છે કે કરંટ એકાઉન્ટ ફિસ્કલ ડેફિસિટની ચિંતા ના કરશો. યાવત જીવમ સુખમ જીવેત ઋણં કૃત્વા ગતમ પિબેત. તમે તમારે આ વખતે દીધે જ રાખો, ભલે ગમે તેટલી થાય ફિસ્કલ ડેફિસિટ. આ સ્ટેટમેન્ટ બધા જ અર્થશાસ્ત્રીઓ પાસે આવે છે. એનો અર્થ એ થાય કે નાણામંત્રી પાસે આ વખતે ક્રીઝ બાર જઈને રમવા માટેની ભરપૂર જગ્યા છે. એ ધારો કે તમારી ફિસ્કલ ડેફિસિટ આવતા વર્ષની 10% પ્રોજેક્ટ કરશે, તોય આ દેશનો જે પબ્લિક ઓપિનિયન છે, જનમત છે, અને અર્થશાસ્ત્રીઓમાં જે મોટા પાયે જે એકમતી બની છે આ મુદ્દે, એમાં નાણામંત્રીને કોઈ વખોડશે નહીં. પણ એથી ઉલટું, જો હાથ ભીડમાં નાખી અને 4-4.5%ની ફિસ્કલ ડેફિસિટ લાવવાનું એક નિયતથી નાણામંત્રી ચાલશે, તો મને લાગે છે કે એમણે અર્થવ્યવસ્થાનું અને ભારતીય અર્થતંત્રનું મોટું અહિત કર્યું છે. મુખ્ય આર્થિક સલાહકાર દ્વારા કહેવાયું છે કે ભારતીય નાણાં નીતિ એનું સોવરિન ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ થાય એની ચિંતા ના કરે. જાહેર આરોગ્ય પરનો ખર્ચ જીડીપીના 3% જેટલો કરવાની સલાહ અપાઈ છે. અત્યારે આ ખર્ચ જીડીપીના 1% છે, 3 ગણું કરવાની સલાહ અપાઈ છે. અને એના માટે એમની પાસે વૈજ્ઞાનિક કારણ છે અને તારણ છે કે જો આ સરકારમાંથી આરોગ્ય વિષયક આંતરમાળખાકીય સવલતો ઊભી નથી કરાતી અને સરકારી હોસ્પિટલોને પૂરતી સવલતો અને પૂરતી ક્ષમતા સાથે સુસજ્જ નથી કરાતી, સરકારનું જે આરોગ્ય તંત્રનું આંતરમાળખાકીય સવલતોનું જે માળખું છે એને મજબૂત નથી કરાતું, તો સામાન્ય માણસ એના આઉટ ઓફ પોકેટ એક્સપેન્સીસ એટલે ગજવામાંથી કાઢીને સરેરાશ કુલ જે એને આરોગ્ય પાછળનો ખર્ચ થાય એના 65% પોતાના ગજવામાંથી ભરે છે. આ ખર્ચ ઘટાડીને 35% કરી શકાય તેમ છે, એ વાત સર્વેમાં કહેવામાં આવી છે. ને નાણામંત્રીશ્રી 1%નું 3% જીડીપી એલોટમેન્ટ કરી શકતા હોય તો આરોગ્ય જેવા વિષય પર કરે તો મને લાગે છે કે એ સુપાત્રે દાન છે. મુખ્ય આર્થિક સલાહકાર એવું પણ કહે છે કે જીડીપી ગ્રોથ વિલ રિકવર, લોસ્ટ હ્યુમન લાઈવ્સ કાન્ટ બી બ્રોટ બેક. બહુ સરસ વાત છે. જે જીવ ગયા, જેની જિંદગીઓ ગઈ, એ કઈ પાછી નથી આવવાની, ગયો તે ગયો. જીડીપી ગ્રોથ તો જીવતો નર ભદ્રા પામે, એવી ગુજરાતમાં કહેવત છે કે તમે જીવતા હશો તો કાલે પરિસ્થિતિ બદલાશે. એટલે મુખ્ય આર્થિક સલાહકારની એ વાત સામે આપણને કોઈ વાંધો હોઈ શકે નહીં. લોકડાઉન વગર પણ કોવિડે અર્થવ્યવસ્થાને ફટકો માર્યો હોત, એ કોઈ ના નથી કહેતો, કેટલો માર્યો હોત એની વાત છે. લોકડાઉન વગર પણ એને જિંદગી અને રોજીરોટીને નુકસાન કર્યું હોત, કેટલું કર્યું હોત તેની વાત છે. ભારત અર્થવ્યવસ્થામાં વી-શેપ રિકવરી મેળવી રહ્યું છે. એટલે એકદમ તળિયે જઈને પછી થટાક દેવી રોકેટ ફૂટે એમ ફૂટીને અત્યારે આસમાન તરફ ગતિ કરી રહ્યો, એ પ્રકારની રિકવરી કરી રહ્યું છે. માટે મેગા વેક્સિન ડ્રાઈવ
સેવા ક્ષેત્રમાં તંદુરસ્ત રિકવરી અને વપરાશ તેમજ રોકાણમાં મોટો વધારો કારણભૂત છે, જેની વિગતો ઇકોનોમિક સર્વેમાં અપાઈ છે. સ્વામિનાથન અંકલેશ્વરી આયર તો એવું કહે છે કે એકમાત્ર જો મોટામાં મોટું ઇન્સેન્ટિવ તમારે આપવું હોય, આ દેશની અર્થવ્યવસ્થાને જો બુસ્ટર આપવું હોય, તો તમે જેટલું બને તેટલું ઝડપથી વેક્સિનેશન પૂરું કરો. That will induce lot of confidence into the workforce and also the other players of the economy. એટલે એ બાબતમાં આપણને કોઈ મુશ્કેલી અથવા કોઈ આપણો બીજો મત ના હોઈ શકે. ઇકોનોમિક સર્વે પ્રમાણે ભારત આવનાર 2 વર્ષમાં વળી પાછું વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસતી અર્થવ્યવસ્થાની સિદ્ધિ હાંસલ કરશે. સારી વાત છે. કોવિડ-19ની પરિસ્થિતિમાં સંક્રમિત કેસોની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને બિહાર જેવા રાજ્યોએ અપેક્ષા કરતા સારો દેખાવ કર્યો. એટલે અપેક્ષા શું હતી તે એમણે આપણા પર છોડ્યું છે. મૃત્યુની ટકાવારી સંદર્ભમાં કેરળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો દેખાવ સારો લાગે છે. ખરી રીતે તો કેટલા લોકો હતાહત થયા એ અગત્યનું છે. કેટલા સંક્રમિત થયા એ આંકડામાંથી કેટલા હતાહત થયા એની ટકાવારી જે આ સરખામણી છે ને એ ડાયમેન્શન ન્યુટ્રલ હોવી જોઈએ. એટલે એ જો કાઢીને કહ્યું હોત તો વધારે સારું લાગત. મહારાષ્ટ્ર કુલ એક્ટિવ કેસ તેમજ કોરોના થકી થયેલ મૃત્યુ આ બંને બાબતે અપેક્ષામાં ઊણું ઉતર્યું છે. મહારાષ્ટ્ર છે એ અપેક્ષામાં ઊણું ઉતર્યું છે. સામાન્ય રીતે આર્થિક સર્વેક્ષણમાં આ પ્રકારના આંતરરાજ્ય સરખામણીઓ કોઈ એક મુદ્દાને લઈને કરવામાં આવતી નથી. આ પણ મને લાગે છે કે આ વખતે એણે ચીલો ચાતરીને જે વાત કરી છે તે પણ એક નવો ચીલો પાડનારી વાત છે. મુખ્ય આર્થિક સલાહકારના મત મુજબ ભારત સરકારનો કોવિડ-19ની પરિસ્થિતિને પ્રતિસાદ સમજવા માટે તેણે અપનાવેલી નીતિ જીડીપી ગ્રોથ વિલ કમ બેક બટ નોટ લોસ્ટ હ્યુમન લાઈવ્સ. અર્લી ઇન્ટેન્સ લોકડાઉન સેવ્ડ લાઈવ્સ હેલ્પ ધી સેક્ટર રિકવરી. એટલે શરૂઆતમાં લોકડાઉન કર્યું એણે જિંદગીઓ બચાવી અને પછી એમાંથી લોકડાઉનમાંથી મુક્તિ જેમ જેમ થતી જઈ એના કારણે એણે અર્થવ્યવસ્થાના રિકવરીમાં અથવા તો પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરી. આ ઉપરાંત આ ઇકોનોમિક સર્વે કેટલીક ખાસ બાબતોની વાત કરી છે. કોરોના મહામારીની સૌથી માઠી અસર ઉત્પાદન અને બાંધકામ સેક્ટર પર પડી છે. સરકારના ખર્ચ વધારવાથી અને એક્સપોર્ટથી ગ્રોથમાં ઘટાડો અટક્યો છે. હવે આપણે એક્સપોર્ટ ધાર્યા કરતાં ઓછું કર્યું છે, સંકોચાયું છે એક્સપોર્ટ, તો એનાથી ગ્રોથમાં કઈ રીતે વધારો થયો તે પણ એક સમજવાની વિષય છે. નાણાકીય વર્ષ 2022માં જીડીપી ગ્રોથ 11% રહી શકે છે. એના સામે મને લાગે છે આપણે નિષ્ણાતોનો મત લઈશું, પણ કોઈ વાંધો નહીં હોવો જોઈએ. નાણાકીય વર્ષ 2021 માટે કમ્બાઇન્ડ ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ એ તમે લક્ષ્યાંક રાખ્યું હતું તેના કરતાં કમ્બાઇન્ડ ફિસ્કલ ડેફિસિટ એટલે રાજ્યોની ફિસ્કલ ડેફિસિટ, નાણાખાત અને કેન્દ્રની નાણાખાત એ લગભગ 15% કરતાં પણ વધી જાય તે પ્રકારની પરિસ્થિતિ આવીને ઉભા છે. કોરોના સંકટની વચ્ચે કૃષિ સેક્ટર આશાનું કિરણ બની રહેશે. હકીકત છે, પણ કૃષિ સેક્ટરનો જીડીપીમાં ફાળો 15 થી 16% છે. કૃષિ સેક્ટરનો એમ્પ્લોયમેન્ટમાં ફાળો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટમાં ફાળો 50% છે. એનો અર્થ એ થયો કે કૃષિ ક્ષેત્ર રોજગારી ચોક્કસ આપે છે, પણ ઇટ હેઝ લોટ ઓફ ફેટ ડિપોઝિટેડ ઓન ઇટ. એટલે એને હળવી કરવા માટેની તકો ગણી છે. કોરોના સંકટની વચ્ચે કૃષિ સેક્ટર આશાનું કિરણ બની રહેશે, એના સામે આપણે કોઈ વાંધો નહીં હોય. સરકાર માટે આરોગ્ય સેક્ટર અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે, જે હેલ્થકેર માર્કેટના માળખાને આકાર આપે છે. પણ સરકાર એમાં શું કરવા માંગે છે? 3% જો આપશે આરોગ્ય ક્ષેત્રને તો બીજા ક્ષેત્રોમાં પણ ઘણો બધો એમ્પ્લોયમેન્ટ પોટેન્શિયલ છે, એમની પણ અગત્યતા છે. હેલ્થકેર સેક્ટરના નિયમન અને દેખરેખ હાથ ધરવા એક નિયમનકારની વિચારણા કરવી પડશે. અત્યાર સુધી એક વસ્તુ બરાબર ના ચાલતી હોય એને સુધારવા કંઈક એક બ્યુરોક્રેટિક એક ઇનિશિયેટિવ લેવાય, એ રજૂ થાય, એ નહીં બરાબર ચાલે, નકામો છે એવું લાગે, પણ એને કાઢી નહીં મૂકે, પછી પાછું બીજું નવું આવી જાય. એટલે આ જે સંગીત ખુરશી છે એ પણ ચાલ્યા કરવાની. એટલે ટૂંકમાં દર્શક મિત્રો, આર્થિક સર્વેક્ષણમાં એક ફૂલગુલાબી ચિત્ર અર્થવ્યવસ્થાનું રજૂ કરવામાં આવ્યું છે. એણે આવનાર સમયમાં નોકરીઓ વધારવાની એ વાત કરી, પણ કઈ રીતે વધારવાની એની વાત નથી કરી. કૃષિ બાબતમાં જે વધારાનું સરપ્લસ મેનપાવર છે અને કૃષિની જે મૂળ તમે એગ્રોક્લાઇમેટિક ઝોનથી માંડીને બધી રીતે ક્રોપ રોટેશન સુધીની વાતો છે એ અંગે આમાં એક શબ્દ પણ કહેવાયો નથી.
એટલે ઇટ હાઇડ્સ મોર દેન વોટ ઇટ એક્સપોઝિસ. આપણે આ બધા જ મુદ્દાઓની ચર્ચા કરવા માટે આપણી પાસે એક વિદ્વાન પેનલ આજે ઉપલબ્ધ છે. મારી સાથે સ્ટુડિયોમાં છે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના ગ્રેજ્યુએટ અમલદત્તભાઈ ધ્રુવ, આપણા માટે નવા નથી. બેન ડોક્ટર હિમાની બક્ષી, એ પણ હમણાં થોડા સમય પહેલા જ આપણા સામે જીએસટીવીના દર્શકો માટે કેટલાક સરસ મજાના મુદ્દા લઈને આવ્યા હતા. અમદાવાદ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. 14મા નાણાપંચ માટેના રિસર્ચ સ્ટડી સાથે સંકળાઈ ચૂક્યા છે. પબ્લિક ફાઇનાન્સ અને પબ્લિક ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ તેમના રસના વિષયો છે. અને આજે અમને જેનું સદભાગ્ય નથી મળ્યું એ અમારા મુરબ્બી અને સૌથી વરિષ્ઠ આ પેનલના સભ્ય પ્રોફેસર ડોક્ટર વકુલભાઈ ધોળકિયા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના પૂર્વ ડિરેક્ટર શ્રી, પદ્મશ્રીથી સન્માનિત અને દેશના શ્રેષ્ઠતમ સિનિયર અર્થશાસ્ત્રીઓમાં જેમની ગણના થાય છે એવા બકુલભાઈ આજે જોડાયા છે બહારના માધ્યમથી. આ ત્રણેયને હું આવકારું છું. સર, શરૂઆત આપનાથી કરીએ. આ ઇકોનોમિક સર્વે આપને કેટલા પ્રભાવિત કર્યા, કેટલા પ્રફુલ્લિત કર્યા અને કેટલા નિરાશ કર્યા? આમાં પ્રભાવિત થવાનો પ્રશ્ન એટલા માટે ઉભો નથી થતો કે મેં ઇકોનોમિક સર્વે પાસે કઈ મોટી આશા રાખી જ નહોતી. એટલે ઇકોનોમિક સર્વે એ માત્ર એક જાતનું અપેક્ષાઓનું અને વિશફુલ થિંકિંગનું સર્વૈયું હશે એ જાતનું મેં ધાર્યું હતું અને એ લગભગ એમ જ છે. પણ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે ઇકોનોમિક સર્વે તમને લેટેસ્ટ ડેટા અને ઇન્ફોર્મેશન આપણા અર્થતંત્ર ઉપર આપે છે અને એ વસ્તુ મહત્વની છે. કારણ કે એનો જે બેકડ્રોપ છે ઇન્ફોર્મેશન બેઝ એ બહુ જ મહત્વની વસ્તુ છે. આપણો બહુ રીચ હિસ્ટ્રી છે આપણી કે ઇવન રઘુરામ રાજન જ્યારે ચીફ ઇકોનોમિક એડવાઇઝર હતા કે ત્યાર પછી પણ જે ચીફ ઇકોનોમિક એડવાઇઝર હતા, આ બધાની વાતો એ પાર્લામેન્ટમાં રજૂ થાય છે, પરંતુ એનાથી નાણાં મંત્રી પ્રભાવિત કદી થતા નથી. અને એટલા માટે ઇકોનોમિક સર્વેના આધારે બજેટ કેવું હશે એની ધારણા જો કોઈ માણસ કરે તો એ સામાન્ય રીતે નિરાશ થતો હોય છે. આ આપણું છેલ્લા 10 વર્ષનો અનુભવ છે. એટલે એ કોન્ટેક્સ્ટમાં આપણે જોઈએ તો આ ઇકોનોમિક સર્વેમાં 2-3 વાત મહત્વના મુદ્દા છે. પહેલી વાત તો એ કે આવતા વર્ષે એટલે કે 21-22ના વર્ષે એડવાન્સ એસ્ટિમેટની અંદર ભૂતકાળના એટલે 20-21ના જીડીપી ગ્રોથ 7.7% માઇનસ હશે એ કન્ફર્મ કર્યું. પણ બજેટ હેઝ ટુ બી બેઝડ ઓન 21-22માં જીડીપી ગ્રોથ કેટલો હશે તેના નંબર જોઈએ અને એ એસ્ટિમેટ ફાઇનાન્સ મિનિસ્ટ્રીના ઇકોનોમિક એડવાઇઝરની ઓફિસ કરે છે. એટલે એમણે એ એસ્ટિમેટ કરી અને આપણને સ્પષ્ટ રીતે જણાવ્યું કે ભાઈ 11% રિયલ જીડીપી ગ્રોથ થશે. આપણે ડબલ ડિજિટની વાત હું તો 6 મહિનાથી કરું છું. હવે એમને કન્ફર્મ કર્યું કે 11%નો રિયલ જીડીપી ગ્રોથ. હવે 4%નો ઇન્ફ્લેશન જે આરબીઆઈનું ટાર્ગેટ છે એ 4%નું ઇન્ફ્લેશન લઈએ તો 11% અને 4% એટલે 15 થાય અને ઇન્ટરેક્શન ઇફેક્ટ 11 ચોકે 44 એટલે 15.4% એ નોમિનલ જીડીપી ગ્રોથ ધાર્યો છે. આનો અર્થ એ થયો કે નિર્મલા સીતારામને બધા બજેટ કેલ્ક્યુલેશન ટેક્સ રેવન્યુ અને એક્સપેન્ડિચર એ બધી જ વસ્તુઓ 15.4% નોમિનલ જીડીપી ગ્રોથ પ્રમાણે ગણતરી કરી છે. આ આવકારદાયક વસ્તુ છે. એમાં આપણે યાદ રાખવું જોઈએ કે ગયા વર્ષે ધેટ મીન્સ કે 2020-21માં નોમિનલ જીડીપી ગ્રોથ વોઝ -4.5%. એટલે -4.5% થી +15%, એટલે એમાં લગભગ 20%નો ફેર આવતા વર્ષે પડવાનો છે અને આની અસર ટેક્સ રેવન્યુ ઉપર થશે. એટલે ટેક્સ રેવન્યુના ટાર્ગેટ જો બજેટમાં થોડા એગ્રેસિવ હોય
તો એમાં નવાઈ પામવા જેવું નહીં હોય. ધીસ ઇઝ નંબર 1. નંબર 2 કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ ને બદલે આપણે સરપ્લસ છે. હવે તમારી વાત સાચી છે કે અર્થતંત્ર જ બંધ હતું તો આપણે કશું ઇમ્પોર્ટ કર્યું નથી ને આપણે કશું ઇમ્પોર્ટ કર્યું નથી એટલા માટે આ સરપ્લસ થયું છે. પણ વી શુડ નોટ ફોરગેટ કે આપણે કશું ઇમ્પોર્ટ નથી કર્યું પણ આપણે કશું એક્સપોર્ટ પણ નથી કરી શક્યા. 2020ના એપ્રિલ થી ડિસેમ્બર સુધીનો એક્સપોર્ટનો ગ્રોથ નેગેટિવ છે. છેલ્લા મહિનામાં પોઝિટિવ થયો. એટલે હવે સામાન્ય રીતે એવું બને છે કે એક્સપોર્ટ ગ્રોથ નેગેટિવ હોય પણ ઇમ્પોર્ટ ગ્રોથ પોઝિટિવ હોય ત્યારે ટ્રેડ ડેફિસિટ ઘણો વધી જાય અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ પણ ઘણો વધી જાય. આપણે ભૂતકાળમાં 6.5 અને 7% કરંટ એકાઉન્ટ ડેફિસિટ ભોગવ્યો છે. એટલે એની કમ્પેરિઝનમાં 2% સરપ્લસ ઇટ્સ લાઈક એ કુશન કે કોઈ અણધારી પરિસ્થિતિ ઊભી થઈ જાય 2021માં તો એને ડીલ કરવા માટે આપણી પાસે ક્ષમતા છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે અને કરંટ એકાઉન્ટ સરપ્લસ છે. કારણ તમારી વાત સાચી કે કારણની અંદર પ્રોબ્લેમ્સ છે પરંતુ કારણમાં ગયા વગર આ એક સ્ટ્રેન્થ છે અત્યારના ઇકોનોમીની, એમાં કોઈ ડાઉટ નથી. ત્રીજી સૌથી મહત્વની વાત એમણે કરી કે ફાઇનાન્સ મિનિસ્ટરે ક્રેડિટ રેટિંગ એજન્સીઝ તરફ જોવાની જરૂર નથી. એટલે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર ને મૂડીઝ ને બધા તરફ જોવાની જરૂર નથી. આજે આપણે ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગમાં બોટમ ઉપર છીએ. ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડમાં આપણે લોએસ્ટ રેટિંગ આપવું છે. એ કેમ છે એનો પ્રશ્ન રેટિંગ એજન્સીઝને પૂછવાની જરૂર છે. પણ ક્રેડિટ રેટિંગ એજન્સીઝ માટે સૌથી મોટો ક્રાઇટેરિયન ફિસ્કલ ડેફિસિટ હોય છે. હવે જો ફિસ્કલ ડેફિસિટ પ્રમાણે જઈશું તો કદાચ આપણને ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડમાંથી સ્પેક્યુલેટિવ ગ્રેડમાં મૂકવાની હિંમત જો એમનામાં હોય, તાકાત હોય તો મૂકે, કઈ વાંધો નહીં. એનાથી આખું ગામને કોઈ ભેર પડવાનો નથી. આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો છે એ આપણા ક્રેડિટ રેટિંગ તરફ નથી જોતા. આ ઇતિહાસે આપણને જણાવ્યું છે. સો વી નીડ નોટ, એટલે પણ એ કહે છે કે ફાઇનાન્સ મિનિસ્ટરે ચિંતા કરવાની જરૂર નથી. એનો અર્થ એ થયો કે તમે ફિસ્કલ ડેફિસિટને ઊંચા લેવલે હશે તો ચિંતા કરવાનો વિષય નથી. 2021નો ફિસ્કલ ડેફિસિટ સેન્ટ્રલ ગવર્મેન્ટનો, આપણે સ્ટેટ ગવર્મેન્ટની વાત નથી કરતા, સેન્ટ્રલ ગવર્મેન્ટનો ફિસ્કલ ડેફિસિટ હું નથી માનતો કે 8% થી નીચો આવે. એટલે રિવાઇઝ એસ્ટિમેટ જ્યારે આવશે ત્યારે 3.5% ને બદલે 8% થઈ ગયો હશે. હવે એ 8%માંથી જબરદસ્તી ખેંચી તોડીને 4-4.5% ઉપર લાવવાનો જો એ પ્રયત્ન કરશે તો આપણું અર્થતંત્ર સદ્ધર નહીં થઈ શકે. 21-22નો ગ્રોથ તો થવાનો જ છે. નિર્મલા સીતારામન 1લી તારીખે ગમે તે કરે પણ આપણું અર્થતંત્ર ડબલ ડિજિટ ગ્રોથ કરશે જ. એનું કારણ બેઝ ઇફેક્ટ છે. પ્રશ્ન ધેરફોર 21-22નો નથી, પ્રશ્ન 22-23, 23-24 અને 24-25નો છે. એટલે આ બજેટ આવનારા વર્ષોમાં સાઉન્ડ ગ્રોથનું ફંડામેન્ટલ બેકગ્રાઉન્ડ ક્રિએટ કરે છે કે કેમ એનું મહત્વ છે. અને એમાં જો ફિસ્કલ ડેફિસિટમાં કન્ઝર્વેટિઝમ બતાવવામાં આવશે તો એ નહીં થાય. જી સર, સરકારે પર્સ ઢીલી કરવી પડશે, કેપિટલ એક્સપેન્ડિચર વધારવું પડશે જી અને ખાસા એવા પૈસા નાણાં ખર્ચ કરવા પડશે. જી સર, એક નાનકડા ઇકોનોમિક સર્વે એક્સપ્લિસિટ નથી આપી. ધોળકિયા સાહેબ, લગભગ 5.5 એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે રોકાવું પડશે. પછી આપ આપની વાત ચાલુ રાખશો જેટલેથી આપ અધૂરી મૂકો છો તેટલેથી. આપણે એક રોકાઈએ નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, આર્થિક સર્વેક્ષણ ઉપરની આ રસપ્રદ ચર્ચામાં આપણે સીધા જઈશું પ્રોફેસર બકુલભાઈ ધોળકિયા પાસે. સર, આપ આપની વાત આગળ ચલાવો. હા, એટલે હું એમ કહેતો હતો કે આપણે આ જે સૌથી મહત્વનું જે પાસું એમણે જે કહ્યું તે એ છે કે ફિસ્કલ ડેફિસિટની ચિંતા કરવાની જરૂર નથી. અને જે ઇન્ડિકેશન આપ્યું છે, ચોખ્ખી નથી વાત કરી, પરંતુ એ તમે સુબ્રમણ્યમના કહેવા પ્રમાણે 5.5%નો ફિસ્કલ ડેફિસિટ જીડીપી રેશિયો જો 21-22ના બજેટમાં ધારવામાં આવે તો એમાં કશું અજુગતું નથી. જી
એટલે ઇકોનોમિક સર્વે ઇઝ સેઇંગ કે આ વર્ષે 3.5% હતો, જે વધીને 7.5%ની આજુબાજુ હશે, કદાચ 8% પણ હોય. એમાંથી તમારે કોન્સોલિડેટ કરીને 5.5%થી વધારે નીચે જવાની જરૂર નથી. મેં આગલી ડિબેટમાં કહ્યું હતું કે 6% સુધીનો ફિસ્કલ ડેફિસિટનું ટાર્ગેટ રાખવામાં આવે ત્યાં સુધી મને લાગે છે કે માર્કેટે એ વસ્તુને ફેક્ટર ઇન કરી લીધી છે. હવે એટલે લેટ અસ નોટ ડિસ્કસ, પણ જેમ મેં ગઈ ડિબેટની અંદર વાત કરી હતી એમ આ ડિબેટમાં મારે લેટ મી એક્સપ્લેન કે ભાઈ આ બજેટમાં ફિસ્કલ ડેફિસિટના નંબર કરતા ફિસ્કલ ડેફિસિટની ક્વોલિટીનું મહત્વ વધારે હશે. એટલે ફિસ્કલ ડેફિસિટ શેને કારણે છે? આ ફિસ્કલ ડેફિસિટ કેપિટલ એક્સપેન્ડિચરને કારણે હોય અને સોશિયલ સેક્ટરના સ્પેન્ડિંગને કારણે હોય તો એ ફિસ્કલ ડેફિસિટ ઇઝ મોસ્ટ વેલકમ. પણ અનવોરંટેડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર પાછળ જો આ ફિસ્કલ ડેફિસિટ નો એ કરવામાં આવે તો એ બહુ ડિઝાયરેબલ નહીં હોય. હવે આ વર્ષે 11%નો ગ્રોથ રેટ રિયલ જીડીપી નો ધાર્યો છે. આવતા વર્ષે ઇકોનોમિક સર્વે પ્રિડિક્ટ કરે છે કે 22-23માં જીડીપી ગ્રોથ ઘટીને 6.5% થઈ જશે. પણ જો બજેટ વ્યવસ્થિત રીતે મૂકવામાં આવશે અને આવતા 3 થી 5 વર્ષનું રોડમેપ ક્રેડિબલ હશે તો આપણે 6.5%થી વધારે ગ્રોથ રેટ 22-23માં અચીવ કરી શકીશું. પણ એ બધાનો આધાર, એટલે મેં કહ્યું એ પ્રમાણે આ બજેટ આપણું આવનારું વર્ષ નક્કી નથી કરવાનું, પણ આવનારા વર્ષો નક્કી કરશે. ભવિષ્ય ઉપર આ બજેટનો પાયો નંખાશે અને એ બહુ મહત્વનું છે. અને ફાઇનલી લેટ મી કન્ક્લુડ બાય સેઇંગ કે બહુ સ્પષ્ટ રીતે ઇકોનોમિક સર્વેમાં ઇશારો કરવામાં આવ્યો છે કે હવે પ્રાઇવેટાઇઝેશનને એગ્રેસિવ કરવાનો સમય આવી ગયો છે, જે આપણે પણ આગળ વાત કરી હતી. હવે એમાં કોઈ નંબર્સ નથી આપ્યા, પણ આનો અર્થ એ થાય કે ડાયવેસ્ટમેન્ટ ટાર્ગેટને આપણે એગ્રેસિવ બનાવવાની જરૂર છે. હવે માર્કેટ છેલ્લા 6 ટ્રેડિંગ સેશનમાં 4000 પોઈન્ટનો સેન્સેક્સમાં ઘટાડો થયો. એનો અર્થ એ થયો કે માર્કેટ એ માની લીધું છે કે બજેટ એ કઈ એટલું ગ્રેટ બજેટ હોવાનું નથી. માર્કેટે ડિસ્કાઉન્ટ કરવાનું ચાલુ કર્યું. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કેપિટલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ કે એસટીટી, આ બે આઇટમ ઉપર મહેરબાની કરીને જો ફાઇનાન્સ મિનિસ્ટર દૂર રહે અને ટચ ના કરે તો માર્કેટ બાઉન્સ બેક થઈ શકે છે. પણ જો આને ટિંકર કરશે, એમાં કોઈ ખાસ મોટું રેવન્યુ આવવાનું નથી, પણ ટિંકર કરશે તો માર્કેટ ઘણું વધારે કોલેપ્સ થઈ જશે. અને જો માર્કેટ ઘણું વધારે કોલેપ્સ થઈ જશે તો ડાયવેસ્ટમેન્ટનું ટાર્ગેટ કોમ્પ્રોમાઇઝ થશે. અને છેલ્લી વાત એ કે એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે 2020-21ની અંદર તો મોરેટોરિયમ અને બધી જાતના રેગ્યુલેટરી રિલેક્સેશન્સને કારણે એનપીએસ નો કોઈ ઇશ્યુ એટલું મોટું છે નહીં. પણ ત્યાર પછી 2021ના એપ્રિલ પછી એસેટ ક્વોલિટીની એસેસમેન્ટ માટે રિઝર્વ બેન્કે એક ખાસ ફ્રેમવર્ક તૈયાર કરવું જોઈએ અને બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સની એસેટ ક્વોલિટીનું મોનિટરિંગ થવું જોઈએ, એસેસમેન્ટ થવી જોઈએ. આ બહુ મહત્વનો સુઝાવ છે અને ફાઇનાન્સ મિનિસ્ટર શુડ ગીવ અ ડાયરેક્શન ટુ આરબીઆઈ કે તમે આ કામ સૌથી પહેલા પૂરું કરો અને ઓવર ધ નેક્સ્ટ 3 to 6 months એસેટ ક્વોલિટીનો રિવ્યુ 2021ની અંદર થઈ જવો જોઈએ. જો આ થશે તો આપણે એનપીએમાં પાણી પહેલા પાળ બાંધી શકીશું અને તો આપણે આપણા બેન્કિંગ સેક્ટરને બચાવી શકીશું. એટલે આ કેટલાક મહત્વના તારણો છે ઇકોનોમિક સર્વેના, એન્ડ આઈ હોપ કે એટલીસ્ટ આ સલાહોને ફાઇનાન્સ મિનિસ્ટર માને. ધન્યવાદ સર. આપે આમ તો લગભગ બધા જ બ્રોડર કન્સેપ્ટ મેક્રો ઇકોનોમિક લેવલે જે કંઈ થવું જોઈએ તે આપે બહુ સરસ રીતે સમજાવીને એને ન્યાય આપ્યો છે. હિમાનીબેન, મારે આપને પૂછવું છે, એક મુદ્દો આમાં એવો આવે છે કે જે આરોગ્ય પાછળનો ખર્ચ છે એ વધારીને 3% જેટલો જીડીપીનો કરવો જોઈએ. આરોગ્ય રાજ્ય સરકારનો વિષય છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પૈસા આપે, એમાંથી રાજ્ય સરકારો આપે, કારણ કે રાજ્ય સરકારોની માલી સ્થિતિ પણ કંઈ એટલી બધી સારી નથી. રાજ્ય સરકારો
અને કેન્દ્ર સરકારની જો કમ્બાઇન્ડ ફિસ્કલ ડેફિસિટ મૂકવામાં આવે તો 15% કરતા વધારે થઈ જાય એમ છે. આ પરિસ્થિતિમાં આ સૂચન એમણે કર્યું, પણ રાજ્ય સરકારનો વિષય છે અને બાકી પૈસા ક્યાંથી આવશે? એટલે આપ કેટલું વ્યાજબી ગણો છો આ સૂચનને? સૂચન જે કરવામાં આવ્યું છે એ હું પહેલા એવું કહું કે આ નવું સૂચન નથી. WHO એ છેલ્લા ઘણા વર્ષોથી એમ કહ્યું છે કે ભારત સરકારે મિનિમમ ઓછામાં ઓછું 2% એ લોકોની કુલ આવકનો ખર્ચ આરોગ્ય ઉપર કરવો જોઈએ. એટલે આજે જે વાત કરવામાં આવી છે કે આપણે 2.5 થી 3% જો આપણી કુલ આવકનો ખર્ચ આરોગ્ય ઉપર કરીએ તો એના કારણે આપણને સારું એક પરફોર્મન્સ મળે, એ નવી વાત નથી. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કહેવામાં આવે છે કે તમે જે કહું કે આરોગ્ય એ રાજ્ય કક્ષાનો વિષય છે. કોન્સ્ટિટ્યુશનલ એવું છે કે જ્યારે ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન થાય એવા જ બાબતોમાં કેન્દ્ર સરકાર આરોગ્યના વિષયમાં પડી શકે, બાકી એ રાજ્યનો જ સંપૂર્ણ વિષય છે. માટે જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું કે એ બધા ઇસ્યુ આવે ત્યારે રાજ્યને થોડાક શોક લાગી ગયેલા કે અમને કંઈ જ ખબર નથી, સીધું અનાઉન્સમેન્ટ થઈ ગયું હતું. હવે જો રાજ્ય કક્ષાનું આવે, જેમ કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે કે અર્બન હેલ્થ સેન્ટર છે કે હોસ્પિટલો ચલાવી છે, આ બધું લોકલ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે ભેગા મળીને કરવાનું હોય. એનું ફંડિંગ રાજ્ય સરકાર પણ આપે અને એનું ચલાવવાનું કામ લોકલ ગવર્મેન્ટનું હોય, એટલે પંચાયતી રાજ પંચાયતો અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સ. અને આને માટે રાજ્ય સરકારે પોતે થોડા ઘણા પૈસા પોતે ઊભા કરે અને કેન્દ્ર સરકાર પાસે જે જીએસટીનું કલેક્શન જાય છે, સેન્ટ્રલ જીએસટી અને ઇન્ટિગ્રેટેડ જીએસટી જે જાય છે, એનો ભાગ મળે. હવે પેન્ડેમિક પહેલા પણ એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે કેટલાક પૈસા જે રાજ્ય સરકારને ટ્રાન્સફર થવા જોઈતા હતા કેન્દ્ર પાસેથી એ થયા નહોતા. ઇનફેક્ટ રાજ્ય સરકારોએ તો કોર્ટમાં જવું પડ્યું હતું આના માટે. અને એટલે રાજ્ય અત્યારે બીજું પણ જ્યારે એ લોકોએ વાત કરી છે કે ભાઈ પરફોર્મન્સ કેવું રહ્યું છે રાજ્યોનું PMJYમાં, તો એમાં મારે ખાસ કહેવું પડે કે એ પરફોર્મન્સ એ PMJY સ્કીમના એ યોજનાને અમલીકરણ કરવું, એને કેવી રીતે કરવું, એ બધું જ રાજ્યોના હાથમાં છે. એટલે કેટલાક એવા રાજ્યો હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની સાથે જોડાઈને કામ કરે અને એમની પૂરેપૂરી સ્કીમનો લાભો લે, અને કેટલાક રાજ્યોની પોતાની હોય. ધારો કે ગુજરાત રાજ્ય પાસે પણ PMJY આવી, એની પહેલા મા કાર્ડ હતું બધા પાસે અને એની સ્કીમ આપણે ચાલતી હતી. હવે રાજ્ય સરકારોએ જો આ આરોગ્યમાં કામ કરવું પડે તો રાજ્ય સરકારો જ અત્યારે આર્થિક ભીસમાં છે. આ ઇકોનોમિક સર્વેમાં એવા કોઈ રાજ્યના સ્ટ્રેસનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હવે બજેટમાં આ કેવી રીતે જોવામાં આવશે? જીએસટીની આવક આપણી થવા માંડી છે, પણ શું 15મા નાણાં પંચ પ્રમાણે જે રાજ્યોને ટ્રાન્સફર થવા જોઈએ છે એવા પૈસા જશે? એનું આપણને બજેટ આવશે ત્યારે એ લોકો કેવી રીતે પ્રોવિઝન કરશે એ જોવાનું છે. એટલે મને પૂરેપૂરી ચિંતા એવી છે કે એક વસ્તુ કહેવી કે આપણે 2.5 થી 3% પર જવું, પણ રાજ્યોની અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ જે એ લોકોએ ખાસ કરી કે જે 65 થી 70% ખર્ચ આરોગ્ય ઉપર પ્રાઇવેટ ખર્ચ આવે છે, એટલે એ લોકો એક સરસ તુલના કરી છે કે સરકારી હોસ્પિટલો સારી છે, સરકારી આરોગ્ય સેવા સારી છે કે પ્રાઇવેટ આરોગ્ય સેવા? અત્યારે પ્રાઇવેટ હેલ્થ કેર એ બહુ જ મોટો ભાગ ભજવી રહ્યો છે ભારતમાં. આપણે એવું નથી કહેતા કે પ્રાઇવેટ હેલ્થ કેર ન હોવું જોઈએ, પણ પ્રાઇવેટ અને પબ્લિકની વચ્ચે એટલું બધું ડિફરન્સીસ, એટલો બધો વિભાજિતતા ના આવી જોઈએ કે હું પોતે આજે પબ્લિકમાં નહીં જઈને માત્ર પ્રાઇવેટમાં જઈને ખર્ચ કરવા માટે જાઉં. એની એક તુલના કરી છે, એમાં થોડોક મને શંકા ગઈ કે ભાઈ જે વ્યક્તિ સરકારી હોસ્પિટલોમાં જાય છે એ પણ વારંવાર સરકારી જ હોસ્પિટલમાં જાય છે, ને જે વ્યક્તિ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે એ પણ વારંવાર. એટલે એવું કહેવા માંગે છે ઇકોનોમિક સર્વે કે ભાઈ જે લોકો આરોગ્ય સેવા સરકારની લે છે એ લોકોને વાંધો નથી, માટે કોઈ ગુણવત્તામાં કોઈ પરિસ્થિતિમાં કોઈ તકલીફ નથી. જેની સામે મને વાંધો છે, કારણ કે એ વ્યક્તિ સરકારી હોસ્પિટલોમાં જાય છે કારણ કે કદાચ એ આટલો ખર્ચ અફોર્ડ નથી કરી શકતો. એટલે
માત્ર 3% જીડીપી 3% ઉપર ભાર મૂકવા કરતા કેવી રીતે પ્રાઇવેટ હેલ્થ કેર સર્વિસીસની પ્રાઇઝીસ ઓછી કરવી, શું થયું? કેવી રીતે સરકારી અને ખાનગી હોસ્પિટલોને એટ પાર લાવવા, એનું એક વિષય પર ભાર મૂકવો જરૂરી છે, જેની હજુ હમણાં કોઈ ચર્ચા કરવામાં નથી આવી. જી ધન્યવાદ હિમાનીબેન. આમાં પેલો કહ્યું છે ખરું, પણ કઈ રીતે જવાનું છે એ બાબત અધ્યાહાર છે, અને ખાસું તેમાં પણ 1 થી 3 જવાનું છે. એટલે વાત સારી છે, આપણે પ્રથમ દ્રષ્ટિએ તો ગમી જાય એવી વાત છે. શિક્ષણમાં પણ આ જ પરિસ્થિતિ છે. એટલે આ બધી બાબતો જેને સામાજિક સેવાઓ કહેવાય એમાં વધારે ખર્ચ થવો જોઈએ. પણ એ થાય ક્યારે અમલદત્તભાઈ, કે જ્યારે તમારો જે રૂપિયો છે એમાંથી 60 પૈસા તમે કેપિટલ એક્સપેન્ડિચરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં એમાં નાખો અને 35 થી 40 પૈસા જ તમારા રેવન્યુ એક્સપેન્ડિચરમાં જતા હોય. હવે એવું તો થતું નથી. અત્યારે તો જે મોટામાં મોટો ખર્ચો પગારોને પગાર ભથ્થાઓને ને સરકારના બીજા ખર્ચાઓનો છે. એટલે એ સંયોગોમાં પૈસા આવશે ક્યાંથી એ મુખ્ય પ્રશ્ન છે, જે મને લાગે છે કે આ નહીં તો આવતા ઇકોનોમિક સર્વેમાં પણ ક્યારેક એનો જવાબ અપાય. હવે ભાઈ મારે આપને પૂછવું છે, આ આર્થિક સર્વેક્ષણનો જે અહેવાલ આવ્યો એમાં આપને શું લાગે છે? આપની ખુશી કઈ અને નિરાશાઓ કઈ? આ સર્વેની અંદર મને એક વસ્તુ, 2 કે 3 વસ્તુઓ બહુ ઉડીને આંખે બાજે એવી લાગી. એક તો કે ધીસ ઇઝ પ્યોરલી એઝ્યુમિંગ કે ગ્રોથ ઓરિએન્ટેડ આપણું ઓરિએન્ટેશન રહેવું જોઈએ, અને બહુ ચોખ્ખા સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ગ્રોથ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, ઇનઇક્વેલિટી ઇઝ નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ. એકવાર તમે ગ્રોથ કરશો તો તમારી ઇનઇક્વેલિટી પછી ભવિષ્યમાં, હવે ધીસ ઇઝ અ વેરી મેજર એન્ડ સ્વીપિંગ સ્ટેટમેન્ટ ટુ મેક, પર્ટિક્યુલરલી ઇન ઇકોનોમિક સર્વે, વિચ ઇઝ, એની અંદર તો તમારે આખી ઇકોનોમીની હાલત જોઈ અને આમ આદમીને લાઈફનું સ્ટાન્ડર્ડ કેવી રીતે વધી રહ્યું છે એ તરફનું જોગ હોવો જોઈએ. એની જગ્યાએ એમણે કહ્યું કે અત્યારે તમે કોઈ પણ રીતે ગ્રોથ કરો પછી, એટલે ધીસ ઇઝ અ વેરી સ્વીપિંગ સ્ટેટમેન્ટ. આ સ્વીપિંગ સ્ટેટમેન્ટ પાછું ઇઝ કોલાબોરેટેડ બાય મેન્શનિંગ કે વી સ્ટેપ રિકવરી થવાની છે. એટલે કે શેપની તો વાત ભૂલી જ ગયા છે, કારણ કે ઇનઇક્વાલિટીની ચિંતા જ નથી કરવાની. આપણે ફક્ત -7 થી 11 ગયા એટલે ખુશખુશાલ. જ્યારે અમુક સેક્ટરો જે સફર કરી રહ્યા છે એ સેક્ટરો, એમએસએમઈ ઉપર કોઈ પણ નિર્દેશ આની અંદર લાવવામાં આવ્યો નથી. અનએમ્પ્લોયમેન્ટ દૂર કરવા માટે કયા પગલાં લેવાની જરૂર છે એ અંગે પણ આની અંદર કંઈ ખાસ ઇન્ડિકેશન મારા હિસાબે ઇકોનોમિક સર્વેમાં વખાણ કર્યા, બહુ સારી રીતે કર્યા, ધીસ ગુડ, સારી વસ્તુ છે એની વખાણી, પણ કઈ વસ્તુ તમારે ખાસ જોવાની છે એના પર જે જોગ થોડો હું એક્સપેક્ટ કરતો હતો એ મને જોવા નથી મળ્યો. બીજી વસ્તુ, આજે સ્ટોક માર્કેટ આટલું બધું ઉપર ગયું અને ફોરેનના ઇન્ફ્લો ફંડ આવીને લગભગ 600 બિલિયન જેટલા પૈસા આપણી પાસે આવી ગયા, તો આમાં સ્પીડ મની હોય એવો ભય પણ જરા પણ દર્શાવવામાં આવ્યો નથી. અને જે છેલ્લા 2-3 સેશન્સની અંદર જે જોવામાં આવ્યું છે કે ધીસ મની ઇઝ ફાસ્ટ ગોઈંગ આઉટ. વચ્ચે એક આગલામાં મેં કહ્યું હતું પણ ખરું કે ચાઇનાએ જે હવે કરન્સી માર્કેટની અંદર વધારે ઇન્ટરેસ્ટ લેવાનો ચાલુ કર્યો છે એને કારણે ડોલર વીક પડશે, એટલે ગભરાઈને આ બધા ઇન્વેસ્ટમેન્ટ આમ પણ બહાર જવાના છે. અને છેલ્લા 2-3 પહેલાની અંદર આપણે જોયું કે જવા માંડ્યા છે. એટલે આ ઇન્ફ્લો ઓફ ફંડ્સ કેટલો લાંબો રહેશે અને સ્ટોક માર્કેટને મજબૂત કરવાની જરૂર છે, સેવિંગ્સને ઇન્વેસ્ટમેન્ટ તરફ લાવવાની જરૂર છે, એનું ઇન્ડિકેશન મેં આમાં જોયું નથી. અનધર પોઈન્ટ જે મને આની અંદર લાગ્યું કે બેંકોને કેપિટલાઇઝેશન કરવાની જરૂર છે. બકુલભાઈ એ જે નિર્દેશ કર્યો એ નિર્દેશ એમના બેક ઓફ ધી માઇન્ડ છે કે આપણે એસેટની ક્વોલિટીનું એસેસમેન્ટ કરશું એટલે બેંકોમાં ગાબડા મોટા દેખાશે અને એટલા માટે કેપિટલાઇઝેશન કરવું પડશે. એટલે ચેસમાં જેમ થર્ડ મૂવ આપણે કરીએ એ પ્રમાણે સેકન્ડ કે થર્ડ મૂવમાં કહી દીધું કે કેપિટલાઇઝેશન કરવાની જરૂર છે. સાથે સાથે એ પણ કહ્યું છે
જેને કારણે માર્કેટની અંદર જરાક અસર થશે. અને એ છે કે તમે જે ફોરબિયરન્સ કર્યું છે, કે તમે જે અત્યારે કોવિડને કારણે 4-6 મહિનાની રાહત આપી છે, બસ હવે પૂરી કરો અને હવે કમ બેક ટુ નોર્મલ બેન્કિંગ. અને એ પણ કહ્યું છે કે જે લો છે એ આપણા વધારે સ્ટ્રિક્ટ રીતે એને ઇમ્પ્લિમેન્ટેશન તરફ તમે જાઓ. એટલે જે લોકોની આશા હતી કે આ બજેટની અંદર જરાક રિલેક્સેશન આવશે, એ રિલેક્સેશન કોઈ આવે એવું મને આ ઇકોનોમિક સર્વે ઉપર લાગતું નથી. હેલ્થ સેક્ટરની જે વાત થતી હતી એની અંદર એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન એમણે કર્યું કે પ્રાઇવેટ સેક્ટરના ભાવ બહુ છે. શા માટે ઓબ્ઝર્વેશન કરવાની જરૂર પડી? એનો અર્થ એ કે દે આર થિંકિંગ કે જે 3% તરફ જે ખર્ચો લઈ જવો છે એ ખર્ચો લેવાની અંદર તમારે પ્રાઇવેટ હેલ્થ સેક્ટર તરફ જવું પડશે. તો પ્રાઇવેટ હેલ્થ સેક્ટરની અંદર ભાવ બહુ છે, એટલે એ ચિંતાને એમણે એક રીતે દર્શાવી છે કે હેલ્થની અંદર તમે કેવી રીતે આ પ્રાઇવેટ સેક્ટર જે વધારે કોસ્ટલી પુરવાર થઈ રહ્યું છે એની જગ્યાએ યુ ગીવ ઇન્સેન્ટિવ ફોર લો કોસ્ટ હોસ્પિટલ્સ અને જે હેલ્થ સેન્ટરો છે તે પણ પ્રાઇવેટ સેક્ટરની અંદર લાવો અને એ રીતે તમે હેલ્થ સેક્ટરની અંદર તમે ખર્ચા કરો. એટલે આ અમુક મુદ્દાઓ જે મને લાગ્યા છે તે પ્રમાણે અમલજીભાઈ, એક મિનિટ મારે જાણવું છે કે આ આપણા અત્યારના મુખ્ય પ્રશ્નો ક્યાં છે? આપણા પ્રશ્ન છે, આપે જેમ બહુ સાચી રીતે કહ્યું કે નાણાં વ્યવસ્થાને, અર્થવ્યવસ્થાને બેઠી કરવાની છે. બીજો પ્રશ્ન છે યુવા બેરોજગારી. ત્રીજો પ્રશ્ન છે આરોગ્યને લગતો. ચોથો પ્રશ્ન છે શિક્ષણને લગતો. પાંચમો પ્રશ્ન છે એ કૃષિ અને જે અત્યારે આખું ગમસણ ચાલી રહ્યું છે તેને લગતો. આપને લાગે છે આ આર્થિક સર્વેક્ષણમાં જે મુખ્ય મુદ્દાઓ છે એ ક્યાંક હેઝી થઈ ગયા છે? ના, એ મુખ્ય મુદ્દાઓની અંદર 2 કે 3 મુદ્દાઓ તો સાવ મિસિંગ છે. મેં કોઈ એમએસએમઈ ની અંદર કી વાત નથી, અનએમ્પ્લોયમેન્ટની વાત નથી. આની અંદર કૃષિની અંદર ઇનફેક્ટ આ જે 3 કાયદાઓ છે એ સારા છે એનું ઇન્ડિકેશન કરવામાં આવ્યું છે. એટલે દેર આર એજ્યુકેશનનું જે સેક્ટર છે, તમે કહો છો કે તમારે ટેલિમેડિસિન તરફ જવું છે. ભાઈ ટેલિમેડિસિન બરાબર, પણ પેલાને એક કોમ્પ્યુટર ઓપરેટ કરતા આવડે છે ને મોબાઈલ ઓપરેટ કરતા આવડે છે. અને એટલે આ લોંગ ટર્મ વિઝન આપ્યું છે, પણ એ બોલવું સહેલું છે, કરવું ખરેખર અઘરું છે. અત્યારે ઇન્કમ ટેક્સ ને બધાની અંદર જે લોકોએ કોમ્પ્યુટરાઇઝેશન તરફ આવ્યા છે, મોટા શહેરોમાં થઈ રહ્યું છે, પણ નાના શહેરોની અંદર કોસ્ટ ઓફ કમ્પ્લાયન્સ ઘણી વધી ગઈ છે. કારણ કે એમાં જે વચ્ચે જે એજન્સીઓ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ટેક્સ પ્રેક્ટિશનર છે, એ લોકો ને કારણે ઘણું મોંઘું પડી રહ્યું છે ટેક્સ પેયર ને આ બધા કમ્પ્લાયન્સ. અને તમે પેનલ્ટી તો વધારે જ રાખી છે. એટલે ટેક્સ સ્ટ્રક્ચરને સિમ્પ્લિફાય કરવાની જરૂર છે. એ એમણે ટ્રાન્સપેરન્સી ઇઝ નોટ ઓનલી થિંગ, યુ હેવ ટુ સિમ્પ્લિફાય. એન્ડ જરાક ફક્ત રિલેક્સ કરો એટલે વ્યાજનો દર ઘટાડો અને રિલેક્સ થયું એ પેલું નથી, પણ તમે કેવી રીતે લોકોને કમ્પ્લાયન્સ કરવામાં ઇઝી બનાવો છો, કેવી રીતે તમે પિનલાઇઝ ઓછા કરો. તમે પિનલાઇઝ જો વધારે કરશો તો લોકો કમ્પ્લાયન્સ ઘટાડશે. તમે જેટલા રિલેક્સ રહેશો એટલું કમ્પ્લાયન્સ વધશે. જેમ કહેવામાં આવ્યું છે કે રેટ ઘટાડવાથી ટેક્સ વધે છે, એવી રીતે તમે જો પિનલાઇઝ ઓછા કરવા માંડશો તો લોકો વધારે ખુલ્લે રીતે કમ્પ્લાયન્સ તરફ જશે. એટલે આ જે ઇસ્યુઝ છે ઇકોનોમીને જે ઇફેક્ટ કરે છે એના ઉપર ભાર આપવાની જગ્યાએ કયું સ્ટેટ સારું ને કયું સ્ટેટ ખરાબ, કયો કાયદો સારો અને કયો કાયદો ખોટો, એના ઉપર એમણે આખું ઇકોનોમીની બહુ મોટું ડેફિનેશન એમણે. ધન્યવાદ. મુદ્દો ખાલી જો હું એડ કરું તો લગભગ અડધી સ્પીચ જે એમણે આપી એમાં ફોકસ માત્ર એટલું હતું કે ભારતનું જે આપણે જે લોકડાઉન ડિક્લેર કર્યું એને જસ્ટિફાઈ કરવા પાછળ જે કર્યું એટલે આપણે એપ્રિશિએટ કરીએ છીએ, પણ કદાચ ઇકોનોમિક સર્વેનો ઉદ્દેશ બહુ ઓબ્જેક્ટિવલી ભારતના દરેક ક્ષેત્રોનું મૂલ્યાંકન કરવું વધારે મહત્વનું હતું. આપણે બધા જ જાણીએ છીએ કે જીવોને બચાવીને આપણે ઘણું સારું કામ કર્યું છે, પણ એક ઓબ્જેક્ટિવ અસેસમેન્ટ should be labeled as economic and political survey એવું થઈ ગયું સર્વે. જી બકુલભાઈ સાહેબ, એક નિરાશા આપને આ સર્વેમાં જો જોવા મળી હોય તો તે કઈ, અને એક એકદમ સારો મુદ્દો જોવા મળ્યો હોય તો તે કયો?
જે સૌથી મોટી નિરાશા થઈ તે એ છે કે ટ્રેડિશનલી તમે છેલ્લા 10 વર્ષના ઇકોનોમિક સર્વે લઈ લો, ઇકોનોમિક સર્વે આપણા દેશની પોવર્ટી વિશે વાત ન કરે એવું બનતું નથી. હવે આપણે આ પેન્ડેમિકની અંદર પોવર્ટીનું ઇન્સિડન્સ વધશે અને લોકો ગરીબી રેખાની નીચે ધકેલાઈ જશે એની વાત આપણે કરી હતી, એનું એવિડન્સ પણ છે. જી આઈ વિશ કે આ ઇકોનોમિક સર્વે પોવર્ટી ઉપર ફોકસ કરી અને કેટલા માણસો ગરીબી રેખાની નીચે જવાની શક્યતા છે એનો કંઈક અંદાજ આપ્યો હોત તો એટલીસ્ટ ફાઇનાન્સ મિનિસ્ટર માટે એક ફ્રેમવર્ક હોત કે ગરીબો માટે શું કરી શકાય. પરંતુ આ વસ્તુ એટલી વ્યવસ્થિત રીતે આની અંદર ઇનફેક્ટ ઊંધી સ્ટેટમેન્ટ કર્યું છે કે ગ્રોથ વિલ ટેક કેર ઓફ ઇનઇક્વાલિટીઝ. ઇનઇક્વાલિટીઝ વધશે એ વાતને એડમિટ કરી અને એનો એસ્ટિમેટ આપવાની જરૂર હતી. એટલે અમારા હિસાબે સૌથી વધારે નિરાશાજનક પાસું આ છે કે આપણા દેશમાં ગરીબીની સંખ્યા, ગરીબોની સંખ્યા વધવાની છે સબસ્ટેન્શિયલી અને વી નીડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. સર, કન્વીનિયન્ટલી એમણે ભૂલી જવાનું ઉચિત સમજ્યું છે, કારણ કે ગ્રોથમાં એક વ્યક્તિ આ દેશમાં જયારે બધા ગરીબી કરતા હતા ત્યારે આ દેશની એક વ્યક્તિ દર કલાકે 90 કરોડ રૂપિયા કમાતો હતો, તે પણ ગ્રોથ છે. આ બે વસ્તુ થશે તો લાંબા ગાળાના ગ્રોથનો પાયો નંખાશે અને તો પછી આપણે ભવિષ્યમાં જે 6.5% વાત કરી છે વી કેન પરહેપ્સ ટ્રાય ટુ ડુ બેટર ધેન ધેટ. પણ એ પોઝિટિવ આસ્પેક્ટ છે. હવે એને કેટલું ધ્યાનમાં લેવાય છે તે મને ખબર નથી. પણ બીજી સૌથી મહત્વની વાત કે જે આપણે બજેટની એક્સપેક્ટેશન્સની ડિબેટમાં ડિસ્કસ કરી હતી કે આ પેન્ડેમિકને કારણે એક તો ગરીબોના હાલ બેહાલ થઈ ગયા છે અને બીજું કે જે કોમન મેન છે, જે એવરેજ ટેક્સ પેયર છે, એની મુશ્કેલીઓ ઘણી વધી છે, એની પીડાઓ ઘણી વધી છે અને એટલા માટે ટેક્સ પેયરને રાહત આપવાની વાત એટલીસ્ટ ઇકોનોમિક સર્વેમાં સજેશન કરવાની જરૂર હતી, એક્સપ્લિસિટ સજેશન કરવાની જરૂર હતી, પરંતુ એવી કોઈ વસ્તુ દેખાઈ નથી રહી. એટલે એ પણ એક નિરાશાજનક બાબત છે. જો આ ઇકોનોમિક સર્વેના આધારે આપણે કંઈક જજમેન્ટ કરવાનું હોય તો એનો અર્થ એ થયો કે 1લી તારીખે ટેક્સ પેયરે કોઈ મોટી આશા રાખવાની જરૂર નથી એવું આનું તારણ આમાંથી નીકળે. આઈ હોપ કે ઇકોનોમિક સર્વેને ડિસરિગાર્ડ કરવાની પ્રથા નિર્મલા સીતારામન ચાલુ રાખશે, પણ પોઝિટિવ સેન્સમાં ચાલુ રાખશે કે ભલે એમણે ટેક્સ પેયરની વાત ના કરી પણ શી વિલ પે અટેન્શન ટુ ધ પ્લાઇટ ઓફ એન એવરેજ ટેક્સ. જી સર. અમરદત્તભાઈ, આપના મતે એક આ સર્વેની સારામાં સારો મુદ્દો અને આ સર્વેની મોટામાં મોટી નિરાશા શું? મોટી નિરાશા એ હમણાં જ બકુલભાઈએ કહ્યું કે ગરીબીને કેવી રીતે એ લોકો એડ્રેસ કરી રહ્યા છે એ અંગે આમાં વાત એમણે સ્પષ્ટ કહી શક્યા હોત કે અત્યારે આપણે 2 વર્ષ ગ્રોથ તરફ કરીએ અને એ દરમિયાન એવી રીતે આપણે ડિસ્ટ્રીબ્યુશન તરફ જઈએ. એટલે ગરીબો તરફનું સામાન્ય માણસની તકલીફો, સામાન્ય ટેક્સ પેયરની તકલીફો એ ઉપર એમણે નથી કહ્યું. એ જરા કંઈક મોટી નિરાશા મને દેખાઈ રહી છે. બેન, આપના મતે શું અને નિરાશા શું છે આપની? એક મોટી મુશ્કેલી જે આર્થિક સર્વેક્ષણ ઊભું કરે છે એ બહુ મોટી ગ્રાફ્સ અને આંકડાઓને લઈને એક મોટી ભ્રમણા ઊભી કરે છે. અત્યાર સુધી અમે એવું હતું કે આર્થિક સર્વેક્ષણના દરેક ચેપ્ટરને અમે વિદ્યાર્થીઓમાં આપીએ કે દરેક વાંચો, જો ભારતના અર્થકારણ વિશે એક ઓબ્જેક્ટિવ અસેસમેન્ટ કરવું હોય તો. પણ કોઈ પણ ગ્રાફ, કોઈ પણ ડેટા જો અત્યારે જોઈએ તો એ ક્યાંય ચેલેન્જીસ બતાવતું નથી ભારતના અર્થકારણને લઈને, ક્યાંય સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ નથી બતાવતું, પણ બહુ કન્વીનિયન્ટલી ઇન્ડિકેટર લઈ લીધા. એટલે જો મારે એમ બતાવવું છે કે વેસ્ટ બેંગાલે PMJYનું અમલીકરણ નથી કર્યું તો હું એને અને જે નોર્થ ઇસ્ટ સ્ટેટ્સ જે ઓલરેડી સારું પરફોર્મ કરતા હતા હેલ્થમાં એને લઈને કમ્પેરિઝન કરું છું. મારે જો મહારાષ્ટ્રને નથી સારું બતાવવું તો હું એ પ્રમાણેના વેરિયેબલ ભેગા કરું છું. એટલે આ એક ભ્રમણા આખી ઊભી કરવી અને અઘરા શબ્દો અને ચાર્ટ્સ અને કોરિલેશન બતાવવું, જેમ બકુલ સરે પણ કહ્યું કે ઇનઇક્વાલિટી એમ કે વધે છે તો સામે સોશિયલ સેક્ટરમાં ઓટોમેટિક ઇમ્પ્રુવમેન્ટ થઈ જાય છે, એવું આખું એક બતાવવું એક બહુ મોટી ભ્રમણાઓ ઊભી કરે છે, એક ખોટી દિશામાં લઈ જાય છે. ઓલ ઇઝ વેલનું પિક્ચર. હા, એટલે એક બહુ મોટી મુશ્કેલી ઊભી કરે છે. સારી વાત એ છે કે
પેન્ડેમિકને લઈને કમસે કમ એમણે એક વાત કરી કે પેન્ડેમિક છે માટે એની ઉપર ફોકસ કરવું જરૂરી, પણ એને એટલું બધું પણ ફોકસ નહીં કરો કે બીજી બધી આરોગ્યની સેવાઓ કે બીજી બધી તકલીફોને આપણે સાઈડ ઉપર મૂકી દઈએ. માત્ર એક વાક્ય એટલું કહ્યું છે કે હું ઈચ્છું કે જેમ સરે વાત કરી કે ભાઈ એમાં જ કદાચ MSME ને ધ્યાન રહી લે તો સારું છે, પણ લેટ્સ હોપ કે એમાંથી એક સારું આઉટકમ ભારતના અર્થતંત્રને 4-5 વર્ષ માટેની એક સ્ટ્રેટેજી મળે છે, અત્યારે નથી દેખાતી એમાં. દર્શક મિત્રો, તમે આ ત્રણેય વિદ્વાન પેનલિસ્ટને સાંભળ્યા છે. આ સાંભળ્યા પછી એક વસ્તુ બહુ સ્પષ્ટ થાય છે કે આ જે આર્થિક સર્વેક્ષણ છે એના ઉપર એક સ્ટેચ્યુટરી વોર્નિંગ છાપવી જોઈએ, અને દરેક સરકારો કરતી આવી છે. એટલે ડોન્ટ ટેક ઇટ ફોર ધીસ ગવર્મેન્ટ. ડોન્ટ ટેક ઇટ ફોર ધીસ ગવર્મેન્ટ. આ સરકાર હોય કે પેલી સરકાર, આર્થિક સર્વેક્ષણો બિલકુલ પોતાની મરજી મુજબના રંગે રંગવાના, બજેટ એનાથી તદ્દન વિપરીત દિશામાં આવે. એટલે આના ઉપર માત્ર મારે સમાપનમાં એટલું જ કહેવું છે કે એક સ્ટેચ્યુટરી વોર્નિંગ છાપવી જોઈએ કે આ આર્થિક સર્વેક્ષણના આ ઇકોનોમિક સર્વે રિપોર્ટને ગંભીરતાથી લેવાની ભૂલ કરવી નહીં. આમાં કેટલું સાચું કેટલું જૂઠું એ મને લાગે છે કે નિર્મલા સીતારામન જ્યારે બજેટ રજૂ કરશે 1 તારીખે ત્યારે એમની પાસે એક જુદા જ સેટના આંકડા હશે અને એના ઉપર આધારિત રહીને એમની વાત હશે. એટલે રાહ જોવી રહી દર્શક મિત્રો 1 તારીખની, અને 1 તારીખે જે અંદાજપત્ર રજૂ થશે ત્યારે વળી એક ત્રીજો જ રંગ આપણને જોવા મળશે. બસ આજે આ ચર્ચાને અહીંયા અટકાવીશું. ત્રણેય વિદ્વાન પેનલિસ્ટ ડોક્ટર બકુલભાઈ સાહેબ, બેન હિમાનીબેન અને ભાઈ અમલદત્તભાઈનો આ ચર્ચામાં ભાગ લઈને એને રસપ્રદ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તમારો પણ આભાર. ચિંતા કરશો નહીં, જે ગામનું થશે તે રામનું થશે. એટલે આના ઉપરથી બહુ બજેટ કેવું આવશે, શું થશે, મોંઘવારી વધશે, એ બહુ અત્યારે આપણે ચિંતામાં પડવાની જરૂર નથી. જે સૌનું થશે તે આપણું થશે. એ વાત સાથે આપણે અટકીએ છીએ. શુભરાત્રી, શબ્બા ખેર.